હાય ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્કાર. બરોડાથી તાહેર. મારું વતન દાહોદ છે અને આ વિડીયો સ્પેસિફિક મેસેજ માટે બનાવ્યો છે. મારા હમવતન દાહોદના લોકો અને મારી જે કમ્યુનિટી છે રિયલ એસ્ટેટની, એ ખૂબ જ સફર થઈ રહી છે દાહોદમાં. રિયલ એસ્ટેટ ટોટલી કોલેપ્સ છે અત્યારે, અને રિયલ એસ્ટેટને રિલેટેડ જે લોકો પણ સામેલ સ્ટેક હોલ્ડર્સ છે, ચાહે ડેવલપર હોય, લેન્ડ ટ્રેડર હોય, મટીરિયલ સપ્લાયર હોય, કોન્ટ્રાક્ટર હોય કે ઇન્વેસ્ટર્સ હોય, એક સ્ટેક હોલ્ડર ખૂબ જ પરેશાન અને ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા છે. કારણ બધાને ખબર છે, લેન્ડસ્કેપ બહુ લાંબુ ચોડું થયું છે. મારી બધાને બહુ હમ્બલ અને કાઇન્ડ રિક્વેસ્ટ છે કે હું વારંવાર અહીંયાથી દૂરથી હું વડોદરા બેસ છું, અને છતાંય આ એક રિયલ એસ્ટેટ એ મારી કમ્યુનિટી છે. રિયલ એસ્ટેટના અંદર બિઝનેસમાં આટલો મોટો ફરક આવે અને ત્યાંથી ઇન્વેસ્ટર્સ અને બધા કોમન પીપલ હેરાન થાય અને એક ઇન્વેસ્ટમેન્ટમાંથી બેકઆઉટ થાય તો ખૂબ જ લાંબુ નુકસાન ધંધાકીય થઈ શકે તેમ છે, અને તેના સોલ્યુશન શોધવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. દાહોદ મારા ફ્રેન્ડ્સ, મારા ફેમિલીઝના ઘણા બધા લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ સ્કેમના ભોગ બન્યા છે. આ સ્કેમમાંથી નીકળવું હોય તો તે બાબતે ઘણી બધી મિટિંગો થઈ છે, ઘણા બધા લોકો સાથે વાત પણ થઈ છે. હું પર્સનલી ખૂબ જ ઇન્વોલ્વ થવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ પણ આળસ કે ડર કે અજાણતા લેક ઓફ નોલેજ લોકો ઇન્વોલ્વ નથી થતા. બધાને એવું છે કે મને શું ફરક પડે છે, બધાનું જે થશે મારું થશે. પણ આપણે પેલી એક કઠિયારા અને લાકડાના ભારાની અને લાકડાની વાત ભૂલી ગયા છે કે એક લાકડી આરામથી તૂટી જાય, પણ જો એ લાકડીનો ભારો બને તો એ તૂટી ન શકે. આપણને બચપનમાં ખૂબ જ સારી રીતે શીખવાડવામાં આવેલું હતું. જ્યાર સુધી આ લેન્ડમાં ભોગ બનનાર દરેક વ્યક્તિ યુનાઇટ નહીં થાય, ભેગા નહીં થાય, એક એસોસિએશન નહીં બનાવે, ત્યાર સુધી આ પ્રશ્નનો હલ તમને મળશે નહીં. અત્યારે લોકો સરકાર ઉપર, અધિકારીઓ પર આશા રાખીને બેઠા છે કે તે લોકો આ બધું રેગ્યુલરાઇઝ કરી આપશે, પણ તે રેગ્યુલરાઇઝ કરાવી આપવા માટે, કરાવવા માટે સરકાર પાસે કે અધિકારીઓ પાસે રજૂઆત કરવા જવાની આપણી પોતાની નૈતિક ફરજ છે. આપણે આપણી ફરજ ચૂકી રહ્યા છે. આપણે રજૂઆતનો કોઈ માહોલ નથી બનાવ્યો અને આશા રાખીએ છીએ કે કોર્ટ સુઓ મોટો લે, અથવા તો સરકાર સામેથી આવી અને તમારા પ્રશ્નોને હલ કરે, અથવા તો અધિકારીઓ સામેથી તમને બોલાવીને તમારા પ્રશ્નોને હલ કરે. તે વાત શક્ય નથી. એ વાસ્તવિકતા આપણે જેટલી જલ્દી સ્વીકારીશું તેટલું આપણા સૌનું સારું જ થવાનું છે. અને એક પ્રયત્ન છે આ મારા તરફથી, મારા દોસ્તો તરફથી, મારા વડીલ તરફથી. ત્યાં હું ઘણા બધા લોકોને મળ્યો છું. ખૂબ જ ટેલેન્ટેડ લોકો છે દાહોદમાં, ખૂબ જ ઇન્ફ્લુઅન્સ પર્સનાલિટીઝ છે દાહોદની અંદર. હું જે લોકોને મળ્યો છું એમનાથી હું પોતે ઇન્ફ્લુઅન્સ થયો છું કે આટલી સારી ટેલેન્ટવાળી વ્યક્તિઓ દાહોદમાં હોવા છતાં આ એક પ્રશ્નના હલ માટે કોઈ આગળ નથી આવતું કે એક યુનિટી કરી અને પ્રયત્ન નથી કરતા, જેનું મને ખૂબ જ દુઃખ છે. અને આ એક યુનાઇટ થઈ અને લડત ચલાવવા માટે મારી બધાને એક નમ્ર અરજ અને વિનંતી કરવા માટે હું આ એક મેસેજ આપને વિડીયો થ્રુ મોકલી રહ્યો છું. મારી બહુ હમ્બલ અને કાઇન્ડ રિક્વેસ્ટ છે કે મારા શબ્દો ઉપર ખૂબ જ વિચાર કરજો, પ્રયત્ન કરજો કે બધા ભેગા થાય, યુનાઇટ થાય અને એક સારી સરકારમાં રજૂઆત થાય. સરકારની 100% ઈચ્છા છે કે આપ લોકોને મદદ કરે, પણ તેના માટે રજૂઆત તો લઈને જવું પડશે કે નહીં. સરકારની ઈચ્છા છે, અધિકારીઓની પણ ઈચ્છા છે કે તમને મદદ કરે, પણ તેમને પણ મદદ કરવા માટે કાયદાકીય પ્રોસેસમાંથી પાસ કરી શકાય તેવા હુકમો કે તેમની પોતાની સેફટીને ધ્યાનમાં રાખી અને તે લોકો આપણને કેવી રીતે મદદ કરી શકે તે બાબતની કાયદાકીય કાર્યવાહીઓ કરવા માટે આપણે જ કોર્ટનો સહારો લઈ અને આગળ વધીએ તેવી મારી દરેકને નમ્ર વિનંતી છે.
બી યુનાઇટ આપણે ગ્રુપ બનાવીશું. મારી ઈચ્છા છે હું તમારી સાથે રહીશ અને મારી સાથે વોલેન્ટિયર્સ તરીકે જોડાવા માટે દાહોદના જે કોઈ લોકોની ઈચ્છા હોય તે લોકો વોલેન્ટિયર્સ મારી સાથે જોડાય એવી મારી આશા અને અપેક્ષા છે. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. મારા આપેલા ઈમેલ આઈડી અને ફોન ઉપર આપ આપનો મેસેજ, નામ, ફોન નંબર મોકલી શકો છો. આપની સાથે થયેલ સ્કેમ અથવા આપ જે રીતે ભોગ બન્યા છો તેને લગતી કોઈ પણ વિગત, કોઈ પણ માહિતી આપની પાસે હોય, જેવી કે કોઈ એફઆઈઆર, જેવી કે કોઈ સરકારી નોટિસ, જેવી કે કોઈ આપે કરેલી અરજી, કોર્ટમાં કરેલી કોઈ કાર્યવાહીને લગતા જે કાંઈ પણ ડોક્યુમેન્ટ આપની પાસે હોય તે અમોએ નીચે લખેલ મેલ આઈડી ઉપર અમને મેલ કરો. અમે એક સારા લોયરને હાયર કરી એક સારી લીગલ ટીમ બનાવી જેમાં દાહોદના લોકો સામેલ હશે તે લોકોને ઇન્વોલ્વ કરી અને ગ્રુપ બનાવી સાચી અને સારી લડત માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપ સૌ અમારી સાથે જોડાઓ તેવી મારી નમ્ર વિનંતી અને અપેક્ષા છે કે આપ દાહોદના દરેક વિક્ટિમ્સ કે દાહોદના જે ખરેખર નિર્દોષ લોકો આ કામમાં ફસાઈ ગયા છે તે લોકો બહાર આવે તેવી મારી અપેક્ષા છે. થેન્ક યુ વેરી મચ.